બીજું વાક્ય છે સનદ શરબત કર. તમારે લખવાનું છે સનદ શરબત કર. નીચે નયન ઊન ભર. એની નીચે સરળ ફળ ભર. તમારે લખવાનું છે સરળ ગડબડ મત કર. ગડબડ મત કર. નીચે કલમ પત્ર પર. કલમ બતક તર. આવી રીતે પેલો પ્રશ્ન પૂરો થયો. હવે બીજો પ્રશ્ન વાક્ય પૂરા કરો. અહીંયા આપણને એક એક શબ્દ આપેલો છે જે તમારે શબ્દ મૂકવાનો છે અને વાક્ય પૂરું કરવાનું છે. તરલ અપ પટ. જો તમે છોકરો ભણતો હોય એવું ચિત્ર આપ્યું છે તો એમાં તમારે પટ લખવાનું છે. નીચે રથનું ચિત્ર આપ્યું છે તો નીચે લખ્યું છે સરળ ખાલી જગ્યા પર ચડ. એમાં આવશે રથ અને રથનું ચિત્ર આપ્યું છે આપણને તો તમારે એમાં લખવાનું છે રથ. નીચે યજ્ઞનું ચિત્ર આપ્યું છે અમન ખાલી જગ્યા કર તો અમન યજ્ઞ કર. અમન યજ્ઞ કર. નીચે બાજુમાં ઝટપટ પછી ખાલી જગ્યા આપી છે તો ઝટપટ ચલ. જો તમને એક છોકરી ચાલતી હોય એવું ચિત્ર આપ્યું છે એમાં લખવાનું છે ચલ. પછી છે હમ સબ. જો એકતાનું ચિહ્ન આપ્યું છે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી બધાના ચિહ્ન આપ્યા છે એમાં આવશે એક. હમ સબ એક છે. પછી નીચે તમને ભગતનું ચિત્ર આપ્યું છે ખાલી જગ્યા ભજન કર. એમાં લખવાનું છે ભગત. મિત્રો આવી રીતે તમારે પ્રકરણ 5 છે સરળ વાક્ય તેમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પૂર્ણ કરવાનો છે અને તેના સરળ વાક્યનું પુનરાવર્તન